કુલસુમબેન સતાર બુચર રહેવાનું બચ્ચુનગર. બચ્ચુનગરમાં અમારું મકાન ફેંકી દીધા, અમે બેડી રહેવા ગયા છે. ત્યાંથી અમે માલ લેવા દરરોજ આવી છીએ, રોજ ધક્કા ખાય છીએ, પણ અમને ત્યાં ભેગા જ નથી થતા. બંધ ને બંધ જ પડ્યો. કાયમ કે કાલે આવજો, પરમદી આવજો, એમ જ કહીએ છીએ અમે. આ 1 નંબર, આ શું 10 નંબરમાં છે વોર્ડ, નાંગને નાકે ત્યાં આપણે અંબાજી ચોકમાં ત્યાં લેવા આવી છીએ માલ. અમે ધક્કા જ ખાય છે. બેડીથી 100 રૂપિયા ભાડો દઈને અહીંયા આવું છું રોજ. હમણાં હવે અમે અહીંયાથી કેટલાક ધક્કા ખાવા અમારે. અમને છે ને 5 મહિના છે મારો તો માલ મળ્યો જ નથી. અંગૂઠા લઈ લીધા છે, પરમિટ દેખાડું તમને કે આમાં કેટલું લખેલું છે. અંગૂઠા લીધી છે તો એ લખે છે ને, એ લખાણે છે મારું અંદર. તમે જા એવી રીતના જ અમને હેરાન કરે છે હંમેશા. ઘડીકમાં માલ જ નથી મળતો ને હમણાં તો કેવી ટાઈમથી માલ નથી મળતો. આવી રીતના જ હેરાન કરે છે. કંઈક ઘઉં દે ને કંઈક ચોખા દે, પૂરો માલ જ ના હોય. પીપીને બેઠા પડ્યા હોય, શું જવાબ દઈએ? આપણે જવાબ જ ના દે સરખું. આપણે એને કહીએ, હવે એવા માણસથી કેવી વાત કરીએ અમે? સમજા